ચેપ્ટર નંબર 9 માપન ક્વેશ્ચન નંબર 1 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું છે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એ બરાબર શું થાય છે? ચોરસનું જે ક્ષેત્રફળ હોય છે એ થાય છે લંબાઈ ગુણ્યા લંબાઈ થાય છે। ઓકે। બીજો છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર। તો લંબચોરસનું શોધવાનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ। ઓકે। ત્રીજું છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે તો શું છે? 2 ગુણ્યા કોષમાં LV પ્લસ BH પ્લસ HL અને LH પણ લખી શકાય આને। ઓકે। હવે છે ચોથું લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર। લંબઘનનું ઘનફળનું સૂત્ર શું થાય છે? L ગુણ્યા B ગુણ્યા H। આપણે LVH પણ લખી શકાય। ઓકે। આવી રીતે લખશો તો પણ ચાલશે, આવી રીતે લખશો તો પણ ચાલશે। ઓકે। પાંચમું છે સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર। તો સમઘનનું જે કુલ પૃષ્ઠફળ છે એ છે 6L² છે। છઠ્ઠું છે સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે તો ઘનફળ શોધવાનું સૂત્ર શું છે? L³ થાય છે। ઓકે। સાતમું છે નળાકારના પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર। નળાકારનું પાયાનું સૂત્ર જે છે, પાયા જે હોય છે એ વર્તુળ પ્રકારનું હોય છે અને વર્તુળનું સૂત્ર શું થાય છે? πr² થાય છે। નળાકારનો પાયાનો પરિઘ શોધવાનું સૂત્ર એટલે પાયા કીધું છે નળાકારનો એ છે વર્તુળ, વર્તુળની પરિઘ જે થાય છે એ 2πr થાય છે। એને આવી રીતે πd પણ થાય છે। ઓકે। બંને સૂત્ર છે અહીંયા આન્સરમાં આ આપેલું છે। નવમું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે થાય છે 2πrh થાય છે। દસમું છે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર। તો કુલ પૃષ્ઠફળ શોધવાનું હોય તો 2πr કોષમાં r પ્લસ h થાય છે। h પ્લસ r પણ લખી શકાય। ઓકે। અહીંયા આગળ પાછળ હો તો ચાલશે। ઓકે। 11મું છે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર। તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે? πr² થાય છે। 12મું છે વર્તુળનું પરિઘ શોધવાનું સૂત્ર તો 2πr થાય છે। ઓકે। કે πd પણ લખી શકાય। ઓકે। હવે 13મું છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર। ત્રિકોણનું શું સૂત્ર હોય છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ, પાયા પરનો વેધ। ઓકે થાય છે। ઓકે। હવે છે 14મું સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર જે છે 1/2 સમાંતર બાજુના માપના સરવાળો। બે બાજુ હોય છે એના સમાંતર હોય છે એનો સરવાળો અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે આને h પણ કહી શકાય। તો અહીંયા આવી રીતે લખીને અહીંયા ગુણ્યા h કરશો તો પણ ચાલશે અને hને આગળ લખો અને આ પાછળ લખો તો પણ ચાલશે। 15મું છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર। સમબાજુ જેવું હોય છે એનું સૂત્ર શું થાય છે? 1/2 બે વિકર્ણોના માપનો ગુણાકાર। આવી રીતે પણ લખી શકાય 1/2 વિકર્ણ ગુણ્યા વિકર્ણ આવી રીતે પણ લખી શકાય છે આને। હવે છે 16મું 1 મીટરની 3 ઘાત બરાબર ખાલી જગ્યા। તો 1 મીટરની 3 ઘાત એટલે ઘન મીટર કહેવાય છે। એમાં કેટલા હોય છે? તો 1000 થાય છે। નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર શું છે? πr² થાય છે। ઓકે। હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જગ્યા પૂરો। પહેલું છે સમઘનની લંબાઈ 10 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી થાય છે। તો આપણે એનું સોલ્યુશન કરીએ તો અહીંયા જોઈએ ક્વેશ્ચન નંબર 2નું પહેલું છે। ઓકે।
એલ બરાબર કેટલા આપેલું છે? 10 સેમી આપેલું છે. ઓકે, તો સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થાય છે? 6l² થાય છે. એટલે 6l બરાબર કેટલા છે? 10 છે. 10 અને 6 નું 6, 10નું વર્ગ કરીએ તો કેટલા આવે છે? 100 આવે છે. 100 ગુણ્યા 6 કરીએ તો 600 આવે છે. એટલે સેમીની 2 ઘાત આવે છે. ઓકે, તો 600 આપેલું છે અહીંયા આર્યું, બરાબર. અહીંયા લખીએ 600. થઈ ગયું. હવે બીજું છે, એક સમઘનની લંબાઈ 4 સેમી છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા સેમીની 3 ઘાત કેટલા થાય છે? અહીંયાથી તો આપણે જોઈએ એનો પણ. તો બીજું છે આપણી પાસે અહીંયા એલ બરાબર કેટલા આપેલું છે? 4 સેમી આપ્યું છે. ઓકે, તો સમઘનનું ઘનફળ બરાબર એલની 3 ઘાત થાય છે. એલની જગ્યાએ કેટલા છે? 4, 4ની ઘાત 3 બરાબર 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 3 વખત લખવાનું. 4 ચોક 16, 16 ચોક 64 થાય છે. 64 સેમીની ઘાત 3. ઘનફળ શોધવાનું હોય તો ઘાત 3 આવે છે. ઓકે, તો કેટલા થયા? અહીંયા 64 આવે છે. અહીંયા આવી જશે 64. ઓકે, ત્રીજું છે એક લંબઘનની લંબાઈ 8 સેમી, પહોળાઈ 6 સેમી અને ઊંચાઈ 4 સેમી છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા થાય. તો આપણે એને પણ શોધીએ કેટલા થાય છે. તો અહીંયા છે આપણે ત્રીજું. ઓકે, તો અહીંયા થાય છે એલ ગુણ્યા બી ગુણ્યા એચ, બરાબર. આ એલ આપ્યું છે 8, બી બરાબર 6 અને 4. તો ઘનફળ શોધવાનું કીધું છે એટલે એલ બી એચ થાય છે. એલ બરાબર 8 અને આ બી બરાબર 6 અને એચ બરાબર 4. ગુણાકાર કરીએ તો 192 આવે છે. 192 જોઈએ ક્યાં છે? અહીંયા તો છે આર્યું. ઓકે, તો અહીંયા આવી જશે 192. ક્વેશ્ચન નંબર 4 છે, એક લંબઘનની લંબાઈ 6 સેમી, પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ 5 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય છે. તો શું થાય છે આપણે અહીંયા જોઈએ. આ છે લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે. એલ 2, એલની જગ્યાએ કેટલા? 6 અને બીની જગ્યાએ 4 ગુણ્યા 4 પ્લસ છે બીની જગ્યાએ 4 અને એચની જગ્યાએ 5. ઓકે, પછી એલની જગ્યાએ 6 અને એચની જગ્યાએ 5. આ તમે આગળ પાછળ લખી શકો છો. એચ એલ પણ લખી શકાય અને એલ એચ પણ લખી શકાય. ઓકે, 2 6 ચોક 24 થાય છે. 4 પંજા 20 થાય છે. 6 પંચા 30 થાય છે. 30 અને 20 50, 74 થાય છે. 2 ગુણ્યા 74, 2 ગુણ્યા 4 કરીએ તો 8 આવે છે. 2 સત્તા 14, 148 આવે છે. ઓકે, 148 ક્યાં છે આપણી પાસે? આ રહ્યું. તો આપણે અહીંયા લખીએ 148. ઓકે, આગળ જોઈએ. પાંચમું છે, એક નળાકાર પાયાની ત્રિજ્યા 7 સેમી છે તો તેનું પાયાનું ક્ષેત્રફળ. પાયા કીધું છે નળાકારનું એટલે કે વર્તુળ થાય છે. વર્તુળનું ક્ષેત્રફળ આમાંથી શું થાય છે તો આપણે જોઈએ અહીંયા. તો લખીએ અહીંયા પાંચમું છે. ઓકે, આર બરાબર કેટલા આપેલું છે? 7 સેમી આપેલું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² થાય છે. પાઈ એટલે 22/7. આરની જગ્યાએ કેટલા લખવાનું છે? 7. 2 ઘાત છે એટલામાંથી 2 વખત લખી કાઢો. ઓકે, 7 થી 7 ઉડાવી કાઢો. 22 સત્તા 154 થાય છે. 154 આવ્યું છે અહીંયા. તો આ રહ્યું આપણું 154 થયું. હવે છે છઠ્ઠું, એક નળાકાર પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 5 સેમી તો તેનું વક્ષસપાટીનું ક્ષેત્રફળ શોધો. તો નળાકારનું શોધવાનું છે. તો અહીંયા છઠ્ઠું છે આપણી પાસે. કરીએ. આર બરાબર કેટલા આપેલું છે? 7 સેમી આપેલું છે અને એચ બરાબર 5 સેમી આપેલું છે. ઓકે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે? 2πrh થાય છે. 2 ગુણ્યા પાઈ એટલે કે 22/7. આર બરાબર 7 આપેલું છે અને એચ બરાબર 5 આપેલું છે. 7 થી 7 ઉડાવી કાઢો. 22 દુ 44, 44 ગુણ્યા 5 કરીએ તો 220 આવે છે.
કેટલા આવ્યા છે? 220 આવ્યા છે. તો અહીંયા RU 220, અહીંયા લખીએ 220. ઓકે. પછી સાતમું છે, આપણી પાસે એક બંધ નળાકારની પાયાની ત્રિજ્યા 7 સેમી, ઊંચાઈ 13 સેમી છે. તો તેનું કુલ પૃષ્ઠફળ કીધું છે, ખાલી જગ્યા સેમીની બે ઘાત. તો એમાંથી શું થાય છે જોઈએ. તો અહીંયા ક્વેશ્ચન નંબર 7 છે. ઓકે. R બરાબર કેટલા આપેલું છે? 7 સેમી આપેલું છે, 7 સેમી. અને H બરાબર કેટલા આપેલું છે? 13 સેમી. ઓકે. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr r પ્લસ h. આપણે અહીંયા h પ્લસ r પણ લખી શકાય. તો 2ની જગ્યાએ 2, પાઈની જગ્યાએ 22/7, આરની જગ્યા 7, અને અહીંયા આરની જગ્યા 7, અને 13ની જગ્યા hની જગ્યાએ 13. ઓકે. 7 થી 7 ઉડાવી કાઢો. અહીંયા 22 44 થાય છે, ગુણાકારમાં 13 અને 7 20 થાય છે. તો 20 ગુણાકાર કરીએ 44થી તો આવે છે 280 થાય છે. કેટલા આવે છે? અહીંયા 280 આવે છે, 880 આવે છે. ઓકે. આઠમું છે, એક વર્તુળની ત્રિજ્યા 14 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમીની બે ઘાત થાય છે. તો આ અહીંયા છે આઠમું. R બરાબર કેટલા આપેલું છે? 14 સેમી આપ્યું છે, 14 સેમી. ઓકે. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે? πr² થાય છે. પાઈની જગ્યાએ 22/7, આરની જગ્યાએ 14 × 14. કેમ? બે ઘાત છે એટલા માટે 2 વખત લખ્યું છે. R બરાબર 14 છે ને, 7 દુ 14. હવે 22 × 2 કરીએ 44, 44 × 14 લખવાનું છે. બંનેનું ગુણાકાર કરીએ તો 616 થાય છે. તો ક્યાં આવ્યું છે? અહીંયા 616 આવ્યું. અહીંયા લખીએ 616. નવમું છે, એક વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે. તો તેનું પરિઘ ખાલી જગ્યા છે. અહીંયાથી શું આવશે? તો અહીંયા જોઈએ નવમું. ઓકે. R બરાબર કેટલા આપેલું છે? 7 સેમી. વર્તુળની પરિઘ બરાબર 2πr થાય છે. 2 × 22/7 ગુણાકારમાં R બરાબર કેટલા આપેલું છે? 7 આપેલું છે. 7 થી 7 ઉડાવી કાઢો. 22 દુ 44 થાય છે. કેટલા આવ્યા છે? 44 આવ્યું છે. અહીંયા 44 લખીએ. દસમું છે, એક સમબાજુ ચતુષ્કોણની બે વિકર્ણનો માપ 30 સેમી અને 24 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમીની બે ઘાત થાય. તો આપણું છે અહીંયા 10મું. ઓકે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે? 1/2 વિકર્ણ ગુણ્યા વિકર્ણ. આવી રીતે લખી શકાય ને એવી રીતે પણ લખી શકાય. 1/2 વિકર્ણોના ગુણાકાર આવી રીતે પણ લખી શકાય. ઓકે. 2 વિકર્ણ આપેલી છે, કઈ 30 અને 24. ઓકે. આ ઉડાવી નાખો. કેટલા થાય છે? 15. 15 × 24 કરીએ તો કેટલા આવે છે? 15 ચોક 60, બધી 6, 15 દુ 30 અને 30 અને 6 36 થાય છે. 360 આવે છે. કેટલા આવ્યા છે? 360. અહીંયા લખીએ 360. ઓકે. થઈ ગયું. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો. પહેલું છે, એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેમીની બે ઘાત છે. તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. તો અહીંયા ક્વેશ્ચન નંબર 3નું પહેલું છે. ઓકે. સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલા છે? 150 છે. અને એનું સૂત્ર શું થાય છે? 6l² બરાબર 150. l² બરાબર 150. આ એના ભાગાકારમાં આવી જશે. l² બરાબર 6 થી ભાગાકાર કરીએ તો 25 આવે છે. બે ઘાત હટાવવા માટે વર્ગમૂળ કરવું પડશે. lનું l, 25નું વર્ગમૂળ 5 થાય છે. એટલે l બરાબર કેટલા આવ્યા છે? 5 આવ્યું છે. તો એ ઓપ્શન સાચું છે. અહીંયા એ લખીએ. અહીંયા આવે છે 5. ઓકે.
બીજું છે એક સમઘનનું ઘનફળ 512 સેમીની 3 ઘાત છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા શોધો। તો અહીંયા બીજું છે ઓકે, સમઘનનું ઘનફળ આપ્યું છે, કેટલા આપેલું છે 512 સેમીની 3 ઘાત, એટલે એનું સૂત્ર શું થાય છે એલની 3 ઘાત અહીંયા 512, તો અહીંયા આવી જશે એલ બરાબર, એલની 3 ઘાત, આ કેટલાનું ઘન છે એટલે 8નું ઘન છે, 8ની 3 ઘાત એટલે એલ બરાબર કેટલા આવ્યા છે 8 આવ્યું છે બરાબર। કેટલા છે અહીંયા બી ઓપ્શન સાચું છે એટલે અહીંયા બી આવશે, અહીંયા 8 આવી જશે ઓકે। ત્રીજું છે એક લંબઘનનું ઘનફળ 60 સેમીની 3 ઘાત તથા લંબાઈ 5 સેમી અને પહોળાઈ 4 સેમી છે તો તેની લંબાઈ તેની ઊંચાઈ ખાલી જગ્યા સેમી હોય છે। તો લંબઘનનું ઘનફળ બરાબર કેટલા થાય છે 60 થાય છે ઓકે, એનું થાય છે એલ ગુણ્યા બી ગુણ્યા એચ, કેટલા થાય છે 60, અહીંયા છે એલ બરાબર 5 બી બરાબર 4 ગુણ્યા એચ, એચ બરાબર 60, એચ બરાબર અહીંયા થઈ જશે 20 ગુણ્યા હા ને અહીંયા 60, એટલે એચ બરાબર 60, આ 20 એના ભાગાકારમાં આવી જશે, એચ બરાબર 20 તરી 60 એટલે એચ બરાબર કેટલા આવે છે 3 સેમી, તો અહીંયા છે બી ઓકે, અહીંયા લખીએ બી, અહીંયા આવી જશે 3 ઓકે। ચોથું છે એક નળાકાર પાયાની પરિઘ 88 સેમી છે, પરિઘ એટલે વર્તુળની પરિઘ થાય છે, પાયાની કીધું છે એટલે વર્તુળની પરિઘ, તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય તો શોધીએ। તો અહીંયા લખીએ ચોથું છે આપણી પાસે વર્તુળની પરિઘ, વર્તુળની પરિઘ કેટલા છે 88 છે ઓકે, તો અહીંયા પાઈ અને ડી બરાબર કેટલા થાય છે 88 થાય છે ઓકે। આ સૂત્ર છે એટલે 22 એટલે કે પાઈ એટલે 22/7 અને ડી શોધવાનું છે એટલે વ્યાસ, ડી એટલે વ્યાસ, ડી બરાબર 88 ભાગાકારમાં આ નીચેવાળી સંખ્યા ઉપર આવી જશે અને ઉપરવાળી સંખ્યા નીચે, તો 22 ચોક 88, 7 ચોક 28 એટલે ડી બરાબર 28 આવે છે, ડી બરાબર કેટલા આવે છે 28 આવે છે ઓકે। ક્યાં છે આ સીમાં, તો અહીંયા સી લખીએ, અહીંયા આવી જશે 28। પાંચમું છે 154 સેમીની 2 ઘાત ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી થાય, તો આપણે છે કેટલું પાંચમું છે ઓકે, વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે 154 થાય છે ઓકે, એનું સૂત્ર શું છે પાઈ આર સ્ક્વેર 154 ઓકે, પાઈ એટલે કે 22/7, આર બરાબર કેટલા છે ખબર નથી, અહીંયા 154, પછી આર સ્ક્વેર બરાબર 154, આ સંખ્યા ત્યાં જશે તો નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી નીચે, 22 + 154, આર સ્ક્વેર બરાબર 7 + 49, હવે આરની 2 ઘાત હટાવવા માટે શું કરવું પડશે આર, 7 આવી જશે, અહીંયા કેટલા આવી જશે 7 આવી જશે ઓકે। પછી છઠ્ઠું છે એક કાટકોણ ત્રિકોણમાં કાટકોણ બનાવતી 2 બાજુઓની લંબાઈ 8 સેમી અને 10 સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય, તો અહીંયા લખીએ છઠ્ઠું છે આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર, એક પાયો થશે અને એક બેઝ થશે, તો આપણે બંને બાજુ લખીએ 8 × 10, 2 ચોક 8 થાય છે અને 10 ચોક 40 થાય છે, કેટલા આવ્યા છે 40, ક્યાં છે અહીંયા છે, આમાં કેટલા આવ્યા છે પાંચમામાં 7 આવ્યું છે એટલે આ એ આવી જશે, અહીંયા એ, અહીંયા 7, અહીંયા કેટલા આવ્યા છે 40 એટલે બી આવશે, અહીંયા 40 લખી કાઢો બરાબર। સાતમું છે આપણી પાસે 4 સેમી લંબાઈના ઘનના ઘનફળ કરતાં 6 સેમી લંબાઈનું ઘનફળ ખાલી જગ્યા સેમી વધારે થાય છે, તો 2 બાજુ આપેલી છે ઓકે। તો આ સાતમું છે કે પહેલે કીધું છે સમઘનનું ક્ષેત્રફળ શું થાય છે એલની 3 ઘાત ઓકે, એની લંબાઈ 4 આપેલી હોય ત્યારે કેટલા થાય છે 4નો ઘન કરીએ તો થાય છે 64 ઓકે। બીજી જે છે એલની 3 ઘાત અને 6 બાજુ આપેલી હોય એલ બરાબર, ત્યારે શું થશે અહીંયા
216 થાય છે। આ વધારા શોધીએ તો કેટલા થાય? 216 - 64 કેટલા થાય છે? 152 થાય છે, 152। ઓકે, તો અહીંયા કેટલા આવશે? આ રહ્યું। ઓકે, ઓપ્શન સી આવી જશે, 152 થાય છે। 8મું છે આપણી પાસે, એક નળાકાર પાયાનો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 20 સેમી છે, તો આ નળાકારની વક્ર સપાટીનો ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમીની 2 ઘાત થાય। તો આપણી પાસે અહીંયા 8મું છે, બરાબર। નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલા થાય છે? 2πr/h થાય છે। 2 × પાઈ બરાબર 22/7, r બરાબર કેટલા થાય છે? 7 અને h બરાબર કેટલા છે આપણી પાસે? 20 આપેલું છે। ઓકે, આ 7 થી 7 ઉડાઈ કરો, આ 2 22 ચોક 44 × 20 કરીએ, કેટલા થાય છે? થાય છે 880। ઓકે, ગુણાકાર કરીએ તો અહીંયા છે 880, હા આ રહ્યું। ઓકે, તો અહીંયા આવી જશે 880 અને ઓપ્શન કયું આવશે? સી ઓપ્શન આવી જશે। 9મું છે, 5 મીટર લંબાઈ, 4 મીટર પહોળાઈ અને 1 મીટર ઊંડાઈ ટાંકીમાં લીટર પાણી સમાય, તો આપણે અહીંયા લખીએ। સૌથી પહેલાં એને શું શોધવાનું હોય છે? લંબઘનનું ઘનફળ। લંબઘનનું ઘનફળ, ઓકે, બરાબર L × B × H। L બરાબર 5 આપેલું છે અને B બરાબર 4, H બરાબર 1 આપેલું છે। 5 ચોક 20, 20 એકા 20 થાય છે। આ થાય છે મીટરની 3 ઘાત, બરાબર। હવે લીટરમાં ફેરવું હોય તો એમાં 1000થી ગુણાકાર કરીએ તો આ લીટરમાં થઈ જાય। ઓકે, અને ગુણાકાર કરીએ તો 20,000 લીટર થાય છે। ઓકે, તો આ આપણું આન્સર છે। તો જોઈએ અહીંયા આ સી આપેલું છે, અહીંયા સી આવી જશે, અહીંયા 20,000 લીટર આવી જશે। 10મું છે, એક લંબઘનના પાયાનું ક્ષેત્રફળ 20 સેમી છે, જો તેની ઊંચાઈ 3 સેમી હોય તો તેનું ઘનફળ ખાલી જગ્યા સેમીની 3 ઘાત થાય। તો આપણે સોલ્યુશન કરીએ। અહીંયા શું થાય છે? 10મું, પહેલાં તો ચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે। ચોરસનું ક્ષેત્રફળ બરાબર 20 આપેલું છે, L × B બરાબર કેટલા થઈ જાય? 20 થઈ જાય। પછી લંબઘનનું ઘનફળ L × B × H થાય છે। L × B કેટલા થાય છે? 20 આપેલું છે અને H કેટલા આપેલું છે? 3, 20 × 60 થઈ જાય છે। ઓકે, તો અહીંયા છે 60, બરાબર। અહીંયા એ ઓપ્શન આવશે, અહીંયા આવી જશે 60। ઓકે, 11મું છે, એક સમઘનના પાયાનું ક્ષેત્રફળ 25 સેમીની 2 ઘાત છે, તો સમઘનનું ઘનફળ ખાલી જગ્યા સેમી હોય। 11મું સોલ્યુશન કરીએ આપણે। સમઘનનું ઘનફળ બરાબર કેટલા થાય છે? 25 થાય છે। ઓકે, એનું સૂત્ર થાય છે L × L। ઓકે, Lની 2 ઘાત થાય છે એટલે 5 × 5, તો L બરાબર કેટલા આવ્યા છે? 5 આવ્યું છે। ઓકે, બરાબર। હવે જે છે આ છે ક્ષેત્રફળ થશે। ઓકે, ક્ષેત્રફળ, અહીંયા ક્ષેત્રફળ L આપણે શોધી લીધું છે। હવે સમઘનનું ઘનફળ શોધીએ। સમઘનનું ઘનફળ બરાબર કેટલા થાય છે? Lની 3 ઘાત એટલે 5ની 3 ઘાત, 5નું ઘન કરીએ તો 125 થાય છે। ઓકે, તો અહીંયા 125 આપેલું છે, આ B આપેલું છે, અહીંયા B અને આ 125, બરાબર। તમારે આ પેન ખરીદવું હોય છે, આ છે આપણું શું છે? બટરફ્લો, સેલો બટરફ્લો સિમ્પલી બોલ પેન છે। આ સૌથી વધારે વેચાય છે આ પેન, બરાબર, સૌથી વધારે વેચાય છે। નંબર 1 બ્રાન્ડ છે સેલોનો બટરફ્લો એનું નામ છે, બરાબર। તમારે લેવાનું હોય તો ડિસ્ક્રિપ્શનમાં કે તમારે વિડીયોને નીચે લિંક આપેલી છે, ત્યાંથી આ તમે ખરીદી શકો છો। ઓકે, આગળ જોઈએ તો અહીંયા આપેલું છે 7મું, 7 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈના નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેમીની 3 ઘાત હોય। અહીંયા છે 12મું। ઓકે, નળાકાર
નળાકારનું ઘનફળ બરાબર કેટલા થાય છે? πr² h થાય છે। પાઈ બરાબર 22/7, આર બરાબર 7 છે એટલે આરની બે ઘાત છે એટલા માટે 2 વખત લખીએ અને h બરાબર 5 આપેલું છે। 7 થી 7 ઉડાઈ કરો, 22 + 7 154 થાય છે। 154 ગુણ્યા 5 કરીએ તો કેટલા થાય છે? 770 થાય છે। ઓકે, 770 આ થઈ ગયું। ક્યાં છે? અહીંયા આપેલું છે, સી ઓપ્શન આવી જશે બરાબર। હવે આપણે ખરા ખોટા જોઈએ। ખરા ખોટામાં નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। રોલરનો આકાર ગોળ હોય છે, એના નળાકાર હોય છે એટલા માટે આ શું છે? ખોટું જ છે। તો અહીંયા આવી જશે ખોટું। ઓકે, આ છે બીજું। 5 સેમી ગુણ્યા 4 સેમી ગુણ્યા 3 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ 60 સેમી થાય છે। તો આપણે કુલ પૃષ્ઠફળ શોધીએ ત્યારે ખબર પડશે ને। આપણું ક્વેશ્ચન નંબર 4નું છે બીજું। ઓકે, તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થાય છે? 2 LV + VH + LH, HL પણ લખી શકાય। 2 કેટલા છે? અહીંયા 5 L છે અને B બરાબર 4 છે। B બરાબર 4 અને H બરાબર કેટલા છે? 3 છે। L બરાબર 5 અને H બરાબર 3। ઓકે, 2 5 × 20, 4 × 12, 5 × 15 કેટલા થાય છે? બધાનો સરવાળો તો એ થાય છે 47 બરાબર। 47 થાય છે। આ ગુણાકાર કરીએ તો 94 આવે છે। અહીંયા કેટલા આપેલું છે? અહીંયા 60 આપેલું છે એટલા માટે આ ખોટું જ છે। ઓકે, ત્રીજું છે એક બંધ નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ 1 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ 4 પાઈ છે। તો એ છે ખરું કે ખોટું એ આપણે અહીંયા જોઈએ। તો આપણે લખીએ અહીંયા ત્રીજો, બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr થાય છે અને r + h થાય છે। 2 ગુણ્યા પાઈ લેવાનું છે બરાબર। પાઈની કિંમત મૂકવાની નથી બરાબર। તો 2 ની જગ્યાએ 2, પાઈની જગ્યાએ પાઈ, 1 અને 1 2 થાય છે। 2 દૂ 4 થાય છે, 4 પાઈ આવે છે। ઓકે, તો અહીંયા કેટલા આવી છે? સાચું છે, ખરું જ છે। ઓકે, હવે છે 1 લિટર બરાબર 1000 સેમી થાય છે। સાચું છે, ખરું જ વિધાન છે। ઓકે, હવે છે આપણી પાસે આ પાંચમું, સરખી ઊંચાઈનો 2 નળાકારની ત્રિજ્યા 2:3ના પ્રમાણમાં છે તો તેનું ઘનફળ 4:9 પ્રમાણમાં છે। તો આ સાચું છે, ખરું વિધાન છે। ઓકે બરાબર, 3 ખરું છે કેમ કે જે ક્ષેત્રફળ હોય છે ને આનું જો ઘનફળ, ક્ષેત્રફળ અને ઘનફળમાં શું અંતર હોય છે? નળાકારનું જે ક્ષેત્રફળ હોય છે એ 2πr h થાય છે અને ઘનફળ πr² h થાય છે। અહીંયા ત્રિજ્યા આપેલી છે, અહીંયા કેટલી ઘાત છે? 2, એટલા માટે આ બંનેનો વર્ગ કરીએ તો આ થાય છે। તો હા, એટલા માટે ખરું છે। છઠ્ઠું છે 1 સેમી બાજુનો સમઘનનું પૃષ્ઠફળ 1 સેમી થાય છે બરાબર। ખોટું છે કેમ કે એનું સૂત્ર જે છે ને 6L² થાય છે। 1નું વર્ગ કરીએ તો 1 થાય છે અને એમાં 6થી ગુણાકાર કરીએ તો 6 આવે છે। અહીંયા 1 નથી આવતું એટલા માટે અહીંયા ખોટું જ છે। સાતમું છે 14 સેમી પૃષ્ઠફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ 2 સેમી હોય છે તો કેટલા થાય છે? સાચું છે કેમ કે આપણે સોલ્યુશન કરીએ અહીંયા તો સાતમું, સમઘનનું શું આપેલું છે? પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ? પૃષ્ઠફળ આપેલું છે। પૃષ્ઠફળ બરાબર કેટલા આપેલું છે? 6L² થાય છે। ઓકે, અહીંયા 6L² બરાબર 24 આપેલું છે તો L² બરાબર અહીંયા 24 અને ભાગાકારમાં આ 6 આવી જશે। L² બરાબર અને ભાગાકાર કરીએ તો 4 આવે છે, અને વર્ગમૂળ કરીએ તો આ 2 ઘાત હટી જશે તો આનું વર્ગમૂળ થાય છે 2 એટલે થઈ ગયું। અહીંયા આ શું છે? 2 આવે છે ને એટલા માટે ખરું વિધાન છે।
સમલંબ ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સરખા હોય છે, ખોટું છે? ખોટું છે। આવી રીતે આ વિડીયો પૂરો થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળે બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।